Okay. Yeah, my name is Gihan, મારું નામ વિહાન છે, and this is my wife. મારી પત્ની છે. These Hello. these are friends from Veliburu, Raju. અમારા મિત્ર છે રાજુભાઈ પબેન વેલિંગરોથી. Right? And thank you for Satish Bhai for inviting us to come અને here today. ખૂબ આભાર અમને આમંત્રણ આપ્યું છે અહીંયા આવવા માટે. And yeah, thank you for opening your home for us. અને મનીષભાઈ ખૂબ આભાર. And બર્થડે કેક તમારે ખાવાના છે. yeah, I'm going to be speaking about food. હું ખાવાની ઉપર હું વાત કરવાનો છું. ખાવા ઉપર. Yeah. So when I was praying and asking the Lord, what shall I share? જ્યારે હું પ્રાર્થના કરતો હતો This Sunday. અને પ્રભુને સાથે વાત કરતો હતો કે શું સંદેશ શું આપું. Yeah. The Lord spoke to me from John chapter 6. તો યોહાન 6 અધ્યાયમાંથી મારી સાથે એમ વાત થઈ. From verse 26 અને 26 થી to the end of the chapter. 6 અધ્યાય યોહાન 6 પકડવેન યોહાન 6 26 થી Where Jesus talks about being the bread of life. અને અહીંયા પ્રભુ યેસુ જીવનની રોટલી વિશે વાત કરે છે. From chapter 6. 26 Chapter 6, but I start from verse 1. Okay? John chapter 6. Um, Yeah. I start from verse 1. To પેલું give a પેલું background. પેલું કલમ હું વાંચું છું તો આપણે ખ્યાલ આવે કે આમની પાછળ શું શું છે. Whatever country you travel in the world, તમને ખબર છે જે કંઈક પણ તમે દેશમાં તમે જાઓ they have their own bread. અલગ અલગ દેશમાં અલગ અલગ રોટલી હોય છે જાત જાતની. We have the Gujarati chapati. ગુજરાતીનો ચપાટી હોય છે રોટલી. Yeah, Alphabet is expert. જેમાં અલ્પાબેન બહુ સરસ ચપાટી બનાવે છે મારા જેમ. And then you have the Punjabi naan. પછી પંજાબીનું નાન હોય છે. And wherever you go, જ્યાં જ્યાં જાય આપણે there's some special bread. એ લોકોને ખાસ એ લોકોની જાતની રોટલી હોય છે. And if it's not bread, then it's rice. અને જો રોટલી ના હોય તો ચોખા ભાત હોય છે. You all love our rice, don't you? આપણે ભાત ગમે ને કોઈ ના ગમે. And you can eat noodles or macaroni, but nothing feels as આપણે ભલે નૂડલ્સ ખાય મેકરોની ખાય પણ છેલ્લે તો ભાતમાં જવાના છે. And so this is talking about Jesus being the bread of life. અને અહીંયા આપણે જોઈએ છીએ કે ઈસુ પ્રભુ જીવનની રોટલી છે. Okay, so but the story starts in verse 1. પહેલું કલમમાં આપણે જોઈએ છે. So it says that the Lord Jesus is by the Sea of Galilee. તો આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ગાલિલી સમુદ્ર પાસે છે. And in verse 2 it says a huge, you can read it in the Genesis. અને બીજું કલમ એમ લખ્યું છે કે લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો કેમ કે તેને મધ્ય પર જે ચમત્કાર કર્યા હતા તે તેઓએ દીઠા હતા. એટલે ચમત્કાર જોઈને એની પાછળ જઈને બરાબર બીજું આપણે. Okay, so he's by the Sea of Galilee, એટલે ગલિલી સમુદ્ર પાસે છે and there's a huge crowd, અને ઘણી ઘણી ભીડ છે. right? And why are they there? અને કેમ છે ત્યાં? Because he's teaching them, શીખાડે છે and he is also performing miracles, અને ચમત્કાર કરે છે. right? Healing the sick, માંદાઓને સાજા થાય છે, casting out demons, દુષ્ટ આત્મા નીકળે છે yeah, and doing mighty miracles. અને ઘણા ઘણા મોટા મોટા ચમત્કાર કરે છે. So people are drawn to him એટલે એની પાછળ પાછળ લોકો આવે છે because of what he was doing. કેમ કે આ જે કામ જોયા એટલે. And you also know that when you have a need in your life, અને આપણે ખબર છે જ્યારે આપણા જીવનમાં કંઈ જરૂરી હોય છે and you go to the doctors, ડોક્ટર પાસે જાય you છે, go to the counselors, આપણે કાઉન્સિલ પાસે જાય છે, you go to the counselors, કાઉન્સિલર પાસે જાય છે, but your problem doesn't get solved. પણ આપણો જે તકલીફ છે એવું ને એવું જ રહે છે. But when you turn to the Lord, જ્યારે આપણે પ્રભુ ઈસુ પાછળ ફરે છે He is able to do what people cannot do. એ જે લોકો નથી કરી શકતા એ પ્રભુ ઈસુ આપણા જીવનમાં કરે છે. Right? And all of you are here because God has touched your lives in some way. આપણે અહીંયા કેમ ભેગા થયા છે કેમ કે
કઈ ને કઈ રીતે પ્રભુ ઈસુએ આપણા જીવનમાં કઈ સ્પર્શ કર્યું છે, આપણે કઈ રીતે એમને સ્પર્શ કર્યા છે. Yeah, He has answered some prayer that you આપણો જે prayed, જે કઈ પ્રાર્થના છે એમનો જવાબ એમને આપ્યો છે, and you have experienced the goodness of God. અને આપણે એમનું ભલાઈનું આપણે અનુભવ્યું છે. Okay, so after Jesus finishes teaching them, અને જે પ્રભુ ઈસુ એમને શિક્ષણ આપે છે આ એ પૂરું થાય છે પછી He challenges the disciples અને શિષ્યોને એમને એક ચેલેન્જ આપે છે to feed the crowd, કે તમે આખા ભીડને ખવડાવો. right? And you know, they are scared. અને ડૂબી જાય છે, We don't have enough money. અમારી પાસે પૈસા નથી, We don't have enough food. અમારી પાસે ખાવાનું નથી, What are we going to do? કેવી રીતે અમને ખવડાવશું? And Jesus then does a miracle, ત્યારે પ્રભુ ઈસુ એક ચમત્કાર કરે છે, right? And He multiplies And these 5 loaves and 2 5 fishes. રોટલીને વધારે છે અને જે મછલી છે એને વધારે છે, And He feeds this huge crowd. અને હજારો લોકોને ખવડાવે છે. Yeah, there were at least 5,000 men. 5,000 લોકો તો હશે જ So કમસે there કમ, was much more. Yeah. બનથી વધારે પણ હશે. And there's leftovers as well. અને પછી વધે છે. And it says here in verse 14, અને 14 માં આપણે વાંચીએ છીએ, right? When the people saw him do this miraculous sign, they exclaimed, "Surely he is the prophet we have been expecting." એટલે ગુજરાતીમાં વાંચીએ, માટે તે લોકોએ ઈસુએ કરેલા આ ચમત્કાર જોઈને કહ્યું કે જે પ્રબોધક જગતમાં આવનાર છે તે નિશ્ચય આ જ છે. Right? What happened? શું થયું? They recognized that they saw a mighty એ miracle, લોકોએ જોયું કે મોટો ચમત્કાર થયો છે, right? And they remembered the past. અને એમને યાદ થયું પૂરા પેલું જે જૂના કરારમાં જે બધું થતું હતું એમને યાદ થયું, What they heard from their forefathers. જે પિતરોએ વાત કરેલી તે, How God brought the people of Israel out of Egypt. કેવી રીતે મિસરમાંથી ઇઝરાયલ પુત્રને પ્રભુએ એ લોકોને ત્યાંથી બહાર કાઢ્યા હતા. And when they came out of Egypt, અને જ્યારે બહાર ગયા હતા, રાનમાં ગયા હતા, God took them to a wilderness, એ અરણ્યમાં એ લોકોને લઈ ગયા હતા, a desert place. એકદમ અરણ્ય, And for 40 years they were there. અને 40 વર્ષ ત્યાં હતા. And of course, you know, in a desert place, you know, there's no food. અને ત્યાં અરણ્યમાં ખાવાનું શું મળે? Right? No restaurants, no કઈ bakeries. કઈ દુકાન કઈ નહીં, They don't have land to grow food. એવી જગ્યા પર નહીં કઈ આપણે ખેતીવાડી કરી. So as soon as they entered the wilderness, જ્યારે એ લોકો અરણ્યમાં પગ મૂક્યો, their concern was, where do you find water? એ લોકોને શું ચિંતા હતી કે પાણી ક્યાંથી આવશે, Where do you find bread? રોટલી ક્યાંથી આવશે. And they were very upset. બહુ એ લોકો દુઃખી હતા, બહુ દુઃખી હતા ઇઝરાયલ પુત્ર, And they started complaining. અને વાદ વિવાદ કરવા, મરમર કરવા માંડ્યા. You know, like when you get hungry, you know, start complaining. આપણે જ્યારે ભૂખ લાગે આપણે પછી બોલ કરે ને. Right? And God sent, the Bible says God sent manna. પણ બાઇબલમાં લખ્યું છે કે પ્રભુએ આકાશમાંથી મન્ના મોકલ્યા, Bread from the sky. આકાશમાંથી રોટલી. Right? Now this manna, they didn't know what it was. We don't know what it was. અમને નથી ખબર, આપણને આજે પણ નથી ખબર શું હતું, ને એ લોકોને પણ નથી ખબર શું હતું. It said that it looked like coriander seed. અને એ લોકો એમ કહે છે કે ધાણાના બી. Yeah? And they were able to prepare this in so many different અને ways. અલગ અલગ રીતે એ લોકોને એમનો ઉપયોગ કરતા. This was their bread એ લોકોને રોટલી for 40 years. 40 વર્ષ. Yeah. And I'm sure they learned to cook it in so many different અને ways. ઘણા રીતે એ લોકોએ ભાજ્યા અને એવું કંઈ બનાવતા હશે જાત જાતની વસ્તુ. Yeah. But it was nutritious. પણ એમના માટે બહુ એકદમ સુસ્વાદિષ્ટ બધું આવી જાય, પોષણ બધું આવી જાય. Maybe boring, but it was nutritious. ભલે દરરોજ એ જ વસ્તુ, પણ એ લોકોને જે જરૂરિયાત એમાંથી મળતું. And so they remembered how God provided food. પછી એટલે એ લોકોને યાદ આવ્યું કે પેલા જમાનામાં આવી રીતે પ્રભુએ રોટલી આકાશમાંથી મોકલેલી. And so when Jesus did this miracle જ્યારે ઈસુએ પ્રભુ આ ચમત્કાર કર્યું, and fed all these people, હજારો એને ખવડાવ્યું, they remembered that. એમને આ યાદ આવ્યું, Oh, this is God providing us bread. આજ પ્રભુ આવી રીતે પ્રભુએ અમને રોટલી આપેલી. Oh, this must then just
Jesus must be the Messiah. He તો- must be the prophet. તો આ ઈસુ એ મસીહા છે, એ આ પ્રબોધક છે જે That લખેલું we છે, were waiting for. જેની અમે વાર છે, Fantastic. He's going to give us bread. જેની અમે અપેક્ષા છે. હવે બહુ ખુશની વાત અમને પછી હવે અમને રોટલી મળશે આકાશમાંથી. Right? Every day he's going to give us bread. એ દરરોજ અમને રોટલી મળશે. Fantastic. બહુ આ So- સાચી વાત, બહુ So they were ખુશની very, વાત. very excited, and they બહુ said, એટલે એક્સાઇટેડ થઈ ગયા. and he said they were ready. In the next verses, they were ready to make him king. અને પછી આપણે વાંચીએ છીએ કે એટલા ખુશ થઈ ગયા કે એ લોકોને પ્રભુ ઈસુને રાજા કરવા માટે તૈયાર હતા. You know, people are people, લોકો લોકો જ છે. right? If somebody says, કોઈ એવું કઈ okay, please elect me, મને 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 મત આપજો and I'll give you extra food. હું તમને રોટલી આપીશ, ચણા આપીશ, લોટ આપીશ, બધું આપીશ, I'll lower the food prices. ભાવ ઓછું કરીશ, I'll give you a bag of rice. હું ચોખાનો શું કહીશ, ચોખા આપીશ, બધું આપીશ. Huh? I'll give you extra benefits. You know? વધારે બેનિફિટ આપીશ. Who do you think people are going to તો vote for? કોને મત આપશે? Huh? જે ખાવાનું આપે ને, Yeah, who will give you more? જે વધારે આપે તે ને. And it's the same way here. અહીંયા પણ આવું જ છે. This one, Jesus gave us bread. ઈસુ પ્રભુ અમને રોટલી આપી, Let's make him king. ચાલો અમને એને રાજા બનાવે. So, but it says in verse 15, 15માં શું લખે છે? they wanted to make him king, but he slipped away into the hills by himself. એટલે અહીંયા શું લખે છે? એમને રાજા બનાવવા જબરજસ્તી, પણ ઈસુ ત્યાંથી છૂટી ગયો ને પાર પડી ગયો. Okay, this was his chance. You know? અહીંયા એને મોકો હતો રાજા બનવાનો. What would you have done? આપણે શું કરતે? Huh? Please elect me. મને રાજા બનાવી કાઢો, Please make me king. મને રાજા બનવું છે. No, Jesus slipped પણ away ઈસુ નીકળી ગયો, because he didn't come to be made king by કેમ people. કે એનો અહીંયા આવવાનો એવો ઈરાદો નતો કે લોકો એને રાજા બનાવે. He's already a king himself. એ તો રાજા તો છે જ પહેલેથી. He's the king of the kingdom. એ રાજાના રાજા છે. He doesn't need you and me to make him એને king. આપણે જરૂર નથી એને રાજા બનાવવા માટે. He wasn't prepared to give them what they wanted. એ તૈયાર નતા કે લોકો એમને રાજા બનાવે. See, we like Jesus, we like a God whom, you know, we can control. આપણે એવા પ્રભુ જોઈએ કે જે આપણા કાબુમાં હોય, આપણે કે એવું કરે એવા આપણે પ્રભુ જોઈએ. A God who will give us everything what જે we want. જે આપણે જોઈએ છે એ આપણને આપશે. When we want, જ્યારે આપણે જોઈએ, how we want, કેવી રીતે આપણે જોઈએ, then we are happy. ત્યારે આપણે ખુશ. But Jesus is not like પણ ઈસુ એવા નથી. that, right? We can't control Jesus. આપણે પ્રભુ ઈસુને આપણા કાબુમાં ના લઈ શકીએ. So the question is not what kind, you know, what kind of God we want. The question is, what does God want us to be? એટલે પ્રશ્ન શું છે? એવું નથી કે આપણે કેવા પ્રભુ જોઈએ છે, If He's a king, પણ પ્રભુ માટે આપણે કેવા થવું જોઈએ. નિમિષા તરીકે પ્રશ્ન એવું નથી કે આપણે કેવા પ્રભુ ખરા કરવા છે, પણ આપણે પ્રભુ માટે કેવી રીતે ઊભા થાય. બરાબર? yeah. So if we call Him Lord and King, જો આપણે એને પ્રભુ ને રાજા કહે છે, we have to ask, Lord, how do you want me to be? એટલે પ્રભુને પછી આપણે પૂછવું પડે કે પ્રભુ હું કેવો બનવું, What kind of person do you want me to be? હું કેવો જાતનો વ્યક્તિ બનવું. Okay. So that's how we need to approach it. એટલે આવી રીતે આપણે પ્રભુ પાસે આવી શકીએ છીએ. Right? You know, He loves us, પ્રભુ આપણને પ્રેમ કરે છે and He will continue to answer our prayers, અને આપણા પ્રાર્થનાનો જવાબ આપે છે, heal our sickness, આપણે સાજાપણ આપે છે, and solve impossible અને situations. ઘણા મુશ્કેલોથી આપણે બહાર નીકાળે છે. Yeah? But there is something that He wants from us. પણ એ પણ આપણામાંથી એ પણ એક અપેક્ષા છે એની. Right? So let's carry on reading. તો આપણે જોઈએ
in verse 16 to 21, the disciples cross over the lake. અને 16 થી 21 આપણે જોઈએ છે અહીંયા કે શિષ્યો આ આખું જે સમુદ્ર છે પસાર કરે છે, પાર કરે છે. Okay, they take a boat and they cross over. હોળીમાં બોટ બેસીને એ લોકો પસાર કરે છે. And Jesus has gone somewhere else to pray. અને ઈસુ તો બીજી જગ્યા પ્રાર્થના કરવા ગયા છે. And in the night, Jesus comes walking on the water. અને રાત્રે ઈસુ પ્રભુ પાણીમાં ચાલતા ચાલતા આવે છે, ગાલિલ સમુદ્રમાં. The disciples get a shock. શિષ્યો બી જાય છે એને જોઈને. And then Jesus says, no, it's me. પણ ઈસુ બોલે છે ના હું છું. And he gets on the boat. અને હોળીમાં ચડે છે ઈસુ. And it says, immediately they are on the other side. અને તરત જ જ્યારે હોળીમાં ચડે છે એ હોળી ત્યાં પહોંચી જાય છે. This is fantastic miraculous. એ એકદમ ચમત્કાર. અહીંયાથી અહીંયા પહોંચી ગયું. He's feeding 5,000 with 5 loaves of bread. 5 રોટલીથી 5,000 ને ખવડાવે છે. He's walking on water. પાણીમાં ચાલે છે. And when he says walking on water, he wasn't just walking neatly. There were a few miles inside the lake. એને એમની તે આટલા સુધી પાણી છે એટલું એકદમ દૂર દૂર ચાલે છે. Right? And then as soon as he gets on the boat, they are on the other side. અને જેમ હોળીમાં પગ મૂકે છે એ હોળી ઓલી સાઈડ પહોંચી ગયું. Okay? And he goes to a place called Capernaum. અને એક ગામ છે કાપરનામ ગામ, ત્યાં Okay. ત્યાં જાય છે. This is not the real story. This is getting to the story. આ હજી શરૂઆત છે. મારી આ વાત હજી શરૂઆતમાં છે. Right? And what the people do is they come. They suddenly realize Jesus is gone. They come round the lake. અને They take a boats and come. લોકોને ખબર પડે છે કે ઈસુ ઓલે ત્યાં ગયા છે તો બધા આમ ફરી ફરીને ત્યાં પાછળ ભાગે છે. So the crowd is back. એટલે ભીડ પાછી આવી ગઈ Following morning. Yeah? એ સવારમાં. In verse 22, it says, 22માં લખ્યું છે, બીજે દાડે જે લોક સમુદ્ર પહેલે પાર ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે એક હોડી વિના બીજી તે ઠેકાણે ના હતી અને તે હોડી પર ઈસુ પોતાના શિષ્યો સાથે ચડ્યા ના હતો. verse 25. 25 or 22? Verse 25. 25, ઓકે. પછી સમુદ્ર પહેલે પાર તેઓએ તેને મળીને તેને પૂછ્યું કે રબી તું ક્યારે અહીં આવ્યો? How did you get here? Okay. So their number one question was when they came is, teacher. That was the way they addressed Jesus. એટલે પ્રભુને રબી કહેતા છે, શિક્ષક. How did you get here? તમે કેવી રીતે અહીં આવી ગયા? All the way across the lake. આખું સમુદ્ર પસાર કરીને. Right? Because they saw him going off somewhere, કેમ કે એ લોકો જો ઈસુ તો આમ ગયા હતા. They didn't see him getting on a boat. એને હોળીમાં નતા જોયા. So how did you get there? કેવી રીતે અહીં આવી ગયા? Okay? But the thing is, Jesus doesn't answer their question. ઈસુ એમને જવાબ નથી આપતા. Okay? Just as Jesus does not always do things the way we want, એટલે પ્રભુ આપણે જોઈ છે કે આપણે જે જોઈએ છે હંમેશા એવું નથી કરતા. sometimes he doesn't even answer some of our questions. અમુક પ્રશ્ન પણ જવાબ નથી આપતા. Okay. But he spoke to them something that was very important for them to hear. અહીંયા એકદમ અગત્યની વસ્તુ એમની સાથે વાત કરે છે. So he says, I tell you the truth, you want to be with me because I fed you, અહીંયા આપણે વાત છે, not because you understood the miraculous signs. અહીંયા આપણે વાત છે, ઈસુએ તેઓએ ઉત્તર આપ્યું, હું તમને ખચીત કહું છું કે તમે ચમત્કાર જોયું તે માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ધરાયા તે માટે શોધો છો. Right. So these people, all these people, they saw Jesus. આ બધાએ ઈસુને જોયા. We like to see Jesus, don't we? આપણે પણ ઈસુને જોઈએ, બરાબર? If he was here, we'd like to see him. અહીંયા We'd હોય like તો to hear him. આપણે એની પાસે જાય ને. They saw Jesus, they ઈસુને heard જોયા, Jesus, ઈસુને સાંભળ્યા, they saw the miracles, ચમત્કાર જોયા, right? But still they did not understand, તો પણ એમને સમજણ ના પડી. right? Jesus said, you wanted perishable things. ઈસુ કે તમે કરી શકો જે વસ્તુ સરી જાય છે, જે વસ્તુ નાશ પામે છે, એ વસ્તુ જોઈએ છે તમને. Yeah.
when you buy things from supermarket, it says used by this day. આપણે સુપરમાર્કેટમાં આપણે જોઈએ લેબલ લખ્યું છે કે આ તારીખ સુધી ખાવાનું, Right? Because it perishes. કેમ કે પછી એ બગડી જાય છે. Right? And Jesus had fed them yesterday, by the next day they are still hungry. અને ઈસુએ ગઈકાલે ખાવાનું આપ્યું પણ બીજે દિવસ પાછા ભૂખા, બરાબર? And that's the way we are. અને આપણે એવા જ છે, બરાબર ને? બરાબર. And so they were probably hoping that Jesus is going to do a miracle again. અને એ લોકોને એ આશા હતી કે feed them. ફરીથી ઈસુ આવો ચમત્કાર કરશે. So Jesus says, don't come to me looking for perishable things. અને ઈસુ કહે છે તમે શા માટે જે નાશવત વસ્તુ છે એ શોધો છો? So they didn't understand what he was offering them. એ લોકોને ખબર ના પડી કે ઈસુ શું આપવા માંગે છે. What was he offering them? શું આપવા માંગે છે પ્રભુ ઈસુ? Okay, what does the verse say? શું કહે છે અહીંયા? Can anyone tell me what was he offering them? શું એમને આપવા માંગે છે ઈસુ? શું Verse આપવા માંગે છે? 27. શું કહે છે? His word. Verse 27. What was he offering them? 27 માં શું લખે? શું આપવા માંગે છે? હા? Eternal life. Anand Jivan. Eternal life. Anand Jeevan. Anand Jivan. Eternal life. Anand Jeevan. અનંત જીવન. Anand Jivan. We need bread to live, isn't it? આપણને રોટલીની જરૂર છે, ખાવાની વસ્તુ જરૂર છે જીવતા તાકે આપણે જીવે. But Jesus was offering them something more than that. પણ ઈસુ એનાથી વધારે એક વસ્તુ આપવા માંગે છે. Right? We need clothes, we need education, we need jobs, and God knows that we need these આ things. પ્રભુને ખબર છે કે આપણે કામની જરૂર છે, ખાવા પીવાની જરૂર છે, કપડાની જરૂર છે. પ્રભુ ખબર છે આ બધી વસ્તુ. But Jesus is telling here, I am offering you something far more valuable. પણ અહીંયા પ્રભુ શું કહે છે કે હું એવી વસ્તુ આપું છું કે આ દુનિયાથી વધારે વસ્તુ. He says, I'm offering you eternal life. હું તમને અનંત જીવનની વાત, અનંત જીવન આપવા માંગુ છું. Right? And the second thing is they didn't understand who he is. અને બીજી વસ્તુ એ લોકોને ઈસુ કોણ છે એ પારખી ના ગયા કે ઈસુ કોણ છે. So they are trying to guess who he is. એ લોકો વિચારે છે કોણ? They said, oh, he must be the prophet. કદાચ એ પ્રબોધક છે. Right? તે પ્રબોધક. Let's make him king. તો આપણે એને રાજા બનાવે. And here they said, Rabbi, teacher. અને અહીંયા એમને શિક્ષક તરીકે બોલાવે છે. Okay, but how does Jesus explain to them who he પણ is? પ્રભુ ઈસુ પોતે કેવી રીતે સમજાવશે કે એ કોણ છે? Right? In the passage it says, spend your energy seeking eternal life that the Son of Man can give you. For God the Father has given me the seal of his approval. વિશ્વાસ ને? Verse 27. તો અહીંયા એમ લખ્યું જે અન્ન નાશવંત છે એને સર નહીં પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે તેને સારું મહેનત કરો. એટલે તેને સારું મહેનત કરો. કેને સારું? અનંત જીવન માટે. કેમ કે દેવ બાપે તેના પર મહોર કરી છે. Who did Jesus say he was? પ્રભુ કોણ કે છે? શું છે એ કોણ છે? Who did Jesus say he was in this verse? અહીંયા પ્રભુ પોતે વિશે શું કહે છે? કેમ કે દેવ બાપ તેના પર મહોર કરી છે. I am the bread of life. No, verse 27. Oh, 27. Who did Jesus say he was? Or he is? It says માણસનો દીકરો, son of man. The son of man. Man of He said, the Son of Man. માણસનો દીકરો. Yeah. ઈશ્વર પિતાએ તેના પર મેચ કરી છે. માણસનો દીકરો. Jesus is not saying here, oh, I'm just a man. That's not what he's saying. પણ એનો મતલબ નથી કે માણસનો દીકરો, એનો મતલબ નથી કે હું ખાલી એક માણસ છું. He is talking about the person that is prophesied in Daniel chapter 7, પણ verse 13 and 14. આ જે પ્રબોધક દાનિયેલની વાત કરે છે 7મો અધ્યાયમાં એવું છે. Can you read Daniel 7, 13 and 14? You don't need to turn.
Okay. Daniel 7, 13 and 14. Can you read in English, please? If you have it. It says, but you shouldn't be so concerned about No, perishing. Daniel 7, Daniel. Oh, sorry, Daniel. Daniel 7. 13 and 14. I was waiting for somebody to say. વાંચો ગુજરાતીમાં? રાત્રિના દર્શનો મેં માનવ પુત્ર જેવા એકને મારી તરફ આવતો જોયા. તે વાદળોથી ઘેરાયેલો હતો. તેની જે પુરાતન છે તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. અને 14 તેને રચના તેને સત્તા, માન અને અધિકાર આપવામાં આવ્યા, જેથી સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાઓના લોકો તેની સેવા કરે. તેની સત્તા સર્વકાળ ટકે. તેના રાજ્યનો કદી અંત આવશે હા નહીં. છે નહીં હા ઓકે સો ચિલ્ડ્રન in English. Just to read it in English? Yes, Okay. As my vision continued that night, I saw someone who looked like a man, coming with the clouds of heaven. He approached the Ancient One and was led into his presence. He was given authority, honor, and royal power over all the nations of the world, so that people of every race and nation and language would obey him. His rule is eternal. Yeah. It will never end. His kingdom will never be destroyed. Amen. So in this vision, Daniel, 600 years before all this happened, એટલે દાનિયલ ઈસુ આવ્યા પહેલા 600 વર્ષ આ દર્શન જોયે છે. he sees the vision of heaven, God sitting on the throne. સ્વર્ગ જોયે છે અને સિંહાસન પર પરમેશ્વર બેઠા છે એ જોયે છે. Is the Father sitting on the throne, પિતા સિંહાસન પર બેઠા છે એ જોયે છે. called the Ancient of Days here. અને It's all right. Ancient of Days. And he sees someone coming to that throne. And He says, Son of Man. એ સિંહાસન પર દેખાવામાં આવે છે Right? કોણ? મનુષ્ય પુત્ર. Yeah, this is Jesus. અને આ પ્રભુ ઈસુ છે. Right? And he says he's given honor and he's given authority and he's given rule. Amen. અને અહીંયા દેખાય છે કે આ મનુષ્ય પુત્રને માન આપે છે, અધિકાર આપે છે, સત્તા આપે છે. Like these people, they wanted to make him king. wasn't આ લોકો શું કરતા? આ લોકો ઈસુને રાજા બનાવવાની કોશિશ કરતા હતા. it? But the Father has already made him king. પણ રાજા બનાવવા માટે પિતાએ ઓલરેડી તૈયાર કર્યું છે. Over all the nations, આખા દેશ ઉપર, આખા દેશો ઉપર, over every land, આખા પૃથ્વી ઉપર, over all the people, આખા જાતિ ઉપર he's given sovereignty. એમને એને અધિકાર અને સત્તા આપી છે. So, Praise the Lord. Yes. so do you understand? When Jesus turns around and he looks at them and says, you know, he says, I am the Son of Man. એટલે ત્યારે પ્રભુ ઈસુ Right? બોલે છે અને કહે છે કે હું મનુષ્ય પુત્ર છું. એટલે આ વાત થાય છે, And this is what he's talking about. આની વાત થાય છે. This Son of Man. in આ Daniel 7, મનુષ્ય પુત્ર દાનિયેલનું. right? So they didn't understand what he could give. They didn't understand who he was. તો એક વસ્તુ એ લોકોને ખ્યાલ ના આવ્યો કે ઈસુ શું આપી શકે છે અનંત જીવન, અને બીજું શું એ લોકોને ખબર હતો કે એ But, કોણ હતો. but blessed are you પણ ધન્ય છે આપણે if you are able to understand. જ્યારે આપણે સમજણ પડે છે, If God has opened your eyes to see જો આપણા આંખ ખુલી ગયા છે and to hear and understand અને આ કાન ખુલી ગયા છે સાંભળવા who માટે, he is and what he can આપણે do. સમજણ પડે કે ઈસુ કોણ છે ને ઈસુ શું કરી શકે છે. Right? You know, we pray for the Gujarati community. અને આપણે ગુજરાતી લોકો માટે For પ્રાર્થના many કરીએ છીએ. years we have prayed. ઘણા ઘણા વર્ષથી આપણે પ્રાર્થના કરીએ છીએ. Oh, when are they going to listen to ક્યારે Jesus? ક્યારે ઈસુ પાછળ ફરશે, When are they going to turn to the Lord? ક્યારે પ્રભુ પાછળ ચાલશે. You know? And you are blessed. અને આપણે આશીર્વાદિત છીએ. You are privileged. And આપણે આપણા ઉપર પ્રભુએ હાથ મૂક્યો છે. God is doing a wonderful work in India અને too. ઇન્ડિયામાં આપણે જોઈએ છે પ્રભુ મોટું કામ કરી રહ્યા છે. Right? Amen. Okay. You can carry on. Okay. Verse 28. 28 આપણે જોઈએ. So when they hear this, they say, what shall we do?
તો ત્યારે તેઓએ તેને પૂછ્યું કે અમે દેવના કામ કરીએ તે સારું અમારે શું કરવું જોઈએ? Yeah. What shall we do? That's શું what કરવું they જોઈએ એ પૂછ્યું. asked. Okay. And then in verse 29, Jesus says, અને 29માં ઈસુ શું કહે છે? He said, believe in the one whom God has sent. જેને તેને મોકલ્યા છે તેના પર તમે વિશ્વાસ કરો. એ જ દેવનું કામ છે. But અને who is the one whom God has sent? કોને દેવે મોકલ્યો છે? Jesus. Yeah, he's talking about himself. ઈસુ Right? પોતાની વિશે વાત કરે છે. Right? He's talking about himself and he says, you know, God is not asking something difficult from you. એ પ્રભુ પિતા એવું કઈ મુશ્કેલ વસ્તુ નથી માંગતા આપણને. He's not asking for an expensive offering. એવું અર્પણ ભારે કઈ માંગતા નથી. He's not asking you to walk, kneel and crawl 100 meters. એવું નથી માંગતા કે આપણે આપણા ઘૂંટણ પર આટલું લાંબુ ચાલે. He's not asking you to make a huge cross and carry it. એવું નથી માંગતા કે એકદમ મોટું વધસ્તંભ ઉપાડીને ચાલે. Right? He's not asking for your silver and gold. એ આપણે પૈસા ચાંદ સોનું નથી માંગતા. Right? Jesus is very simple. એકદમ સરળ વસ્તુ, You know? સામાન્ય વસ્તુ. He says, all I'm asking is for you to believe in me. ખાલી હું એક જ વસ્તુ માંગુ છું કે Yes. તમે મારા ઉપર વિશ્વાસ કરો, To trust me. મારા પર ભરોસો રાખો, Yeah? And to follow me. મારી પાછળ ચાલો. Right? That is all he's asking. એટલું જ માંગે છે. Right? That is the way to eternal life. અને આવી રીતે આપણે અનંત જીવનના માર્ગમાં ચાલી શકીએ. You know, if you trust him and you give your life to him, જો આપણે એના પર ભરોસો રાખીએ, આપણે જે સોંપી દે આપણું જીવન એને, you will receive eternal life. આપણે અનંત જીવન સ્વીકારશું. There is nothing that you can do, nothing that you can give God આપણે એવી કઈ વસ્તુ કરી નથી શકતા, કઈ વસ્તુ આપણે આપી નથી શકતા પરમેશ્વરને to buy his blessing કે આપણે એમનો આશીર્વાદ ખરીદી શકીએ, or to buy eternal life. કે અનંત જીવન આપણે ખરીદી શકીએ. Right? Trust him. That's what he એ says. ખાલી એક જ વસ્તુ આપણે એના So, પર ભરોસો so રાખીએ. Jesus is saying, come to him to receive from him. ઈસુ કહે છે મારી પાસે આવો, મારા પાસેથી તમે લેવો. And then he says this. પછી આ વસ્તુ પ્રભુ ઈસુ કહે છે. He said, verse 33, 33માં લખ્યું છે, the true bread of God is the one who comes down from heaven and gives life to the world. આમ લખ્યું છે કેમ કે આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે દેવની રોટલી છે. અહીંયા નથી લખ્યું પણ let me just add something. કેમ કે આકાશમાંથી જે ખરી રોટલી છે, રાઈટ, અહીંયા RSV પાછળ છે, હા, જગતને જીવન આપે છે તે દેવની રોટલી છે, એટલે એ પ્રભુ ઈસુ છે. બરાબર? Okay? So he says, I am the true bread પ્રભુ કહે છે ખરી રોટલી હું છું and the bread that gives life. અને જે રોટલી જીવન આપે છે. Because the bread that the people of Israel got અને જે ઇઝરાયલ પુત્ર મિસારમાં નીકળીને અરણ્યમાં ખાતા હતા, just helped them to live day by એ day. તો દરરોજ આપવામાં આવતું હતું, But they all died. અને પછી બધા મરી ગયા. But the bread that Jesus gives, પણ જે રોટલી ઈસુ આપે છે right, it gives you eternal life. એ અનંત જીવન છે. Amen. Right? Okay. So many Christians sometimes in Asia, especially, અને ખાસ અમુક ખ્રિસ્તી જે એશિયામાં છે ખાસ, have been called rice Christians. એ લોકોને આપણે ચોખાના ક્રિશ્ચિયન, શું કે ભિખારી ક્રિશ્ચિયન, ભિખારી It's ક્રિશ્ચિયન, there. રાઈસ In ક્રિશ્ચિયન, India. many parts of Asia, not just India. Yeah. So because there are people, કેમ કે એવા લોકો છે especially when the British was ruling India and other parts of the world. જ્યારે બ્રિટિશ લોકો રાજ કરતા હતા ઇન્ડિયામાં અને અલગ અલગ જગા, In order to do well in life, તો આગળ આવવા માટે to get education, get jobs, આપણે ભણતર માટે, કામ માટે, get a bag of rice, ચોખા માટે would become Christians, ક્રિશ્ચિયન બની ગયા, change their religion. ધર્મ બદલાવી ગયા. And then when you get independence,
they go back to their origin. અને જ્યારે સ્વતંત્ર રાજ થઈ ગઈ ત્યારે પાછળ ત્યાં આગળ વાપસ. So don't be a rice Christian. એટલે આપણે ચોખાના એ કામ માટે કે જે વસ્તુ માટે એવા ખ્રિસ્તી નથી. Right? Go after the real bread. જે ખરું જે ભાત છે, જે ખરું રોટલી True છે, bread, which is Jesus. એ ઈસુ પ્રભુ છે. Amen. It says, if you believe, whoever comes to me, he says in verse 20, અને verse 35, sorry. Whoever comes to me will never be hungry, will never be thirsty. અને 35 માં એમ લખ્યું છે કે જે કોઈ મારી પાછળ આવે એ કોઈ દિવસ ભૂખ્યા નહીં રહે, કોઈ દિવસ તરસ્યા નહીં રહે. Right? Now after this meeting is finished, you'll be thinking of what shall I eat? Or what હવે shall I eat? મીટિંગ પૂરું થશે પછી વિચારવા પડશે કે ખાવું શું. But it's not that food and drink that Jesus is talking about. પણ આપણે એવી એ ખાવા પીવાની વાત નથી કરતા, There is something inside, પણ જે અંદરમાં જે છે, આત્મામાં છે તે, about something in your spirit, આપણા આત્મામાં જે છે, deep down inside, અંતકરણમાં જે છે, where you'll be satisfied. જ્યાં આપણે તૃપ્ત થઈ જશું And Jesus can satisfy you. અને પ્રભુ ઈસુ આપણે પૂરું કરી છે બધું. Yes. Okay. Yes, Jesus. Okay. Jesus says, I am the bread of life. Verse 35 onwards. Yeah? આપણે 35 માં આપણે જોઈએ છે So there's two things. બે વસ્તુ આપણે જોઈએ છે. We need to come to Him આપણે એમની પાસે આવવું પડે and we need to receive. અને આપણે એમને સ્વીકારવું પડે. Okay? Come, receive. આપણે આવવું પડે અને સ્વીકારવું પડે. You know, sometimes we think, you know, why has God been so good to me that I have had that opportunity to know Him? અને આપણે અમુક વાર વિચારીએ કે પ્રભુને મને કેમ આટલી કૃપા કરી We have all કે have, હું એમને જાણી શકું. we all have friends, relatives અમુક આપણા મિત્ર છે, આપણા સગાઓ છે, who don't know Jesus. પ્રભુને જાણતા નથી. So we wonder, you know, why has તો God touched આપણે me? વિચારીએ You કે know? કેમ મને પ્રભુએ સ્પર્શ કર્યો. It's not by accident. Yes. It's not by accident. એ ભૂલથી નથી. It says in verse 37, those the Father has given me will come to me, કે જે કોઈ મારી પાછળ આવશે, અહીંયા 37 માં લખ્યું છે, and I will not reject them. જે કોઈ પિતાએ મને આપ્યા છે એ મારી પાસે આવશે અને હું તજી નહીં લઈશ. So Jesus is saying, એ શું કહે છે? you know, God cares for you. પ્રભુ આપણા પર કાળજી રાખે છે. You know, He, the Father, has given you to me. કેમ કે પિતાએ જ તમને મને આપ્યા છે. And when you come to me, I'm not going to turn you away. અને જો જે મારી પાસે આવશે હું તમને તજી નહીં લઈશ. Right? In verse 41, He says, 41 માં લખ્યું છે. right? He says, I think I miswritten that verse. Verse 41 to 44. Let's see. Yeah, sorry, verse 43. He says, 44. For no one can come to me unless the Father has sent me, draws them to me. તો 44 માં એમ લખ્યું છે, જે મારા બાપે મને મોકલ્યો છે તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો. You see, what we don't realize is that even before we knew Him, એટલે આમાં એમને જાણ્યા જ પહેલા the Father has been drawing us to Jesus. પિતા આપણને ખેંચે છે ઈસુ તરફ. Right? So the Father has given us to Jesus. The Father has drawn us to Jesus. પિતાએ ઈસુએ આપણા માટે આપ્યા અને પિતા પોતે જ ઈસુ પાસે અમને ખેંચે છે. And in verse 45 says, they will all be taught by God. અને 45 માં શું લખ્યું છે કે બધા દેવે જ એમને શીખાડશે, એમને જ શીખાડશે. You know, when we talk about our life, we say, you know, I went to that school. આપણે જ્યારે આપણું જીવનની વાત કરીએ તો આપણે શું કે હું આ નિશાળમાં Oh, ગયો. I had a degree from that university. આ યુનિવર્સિટીમાંથી મેં ડિગ્રી મેં પ્રાપ્ત કરી છે. You know, so we feel very happy. એટલે આપણે બહુ ખુશ થઈ જાય. You know, you got a good education. સારું સારું ભણીને આપણે Or good skills or whatever. સારું સારું શીખ્યા આપણે. Huh?
But this is far more important. પણ આ વધારે અગત્યની વસ્તુ છે It says to be taught by God. કે પ્રભુ પોતે આપણના ટીચર છે You પ્રભુ can't પોતે get it આપણો from લેક્ચર any છે university, કઈ યુનિવર્સિટીમાં આપણે ના શીખાય not Cambridge or Oxford. કેમ્બ્રિજ ઓક્સફોર્ડમાં આપણે ના શીખી શકીએ To be taught by પણ the પ્રભુ Father. પોતે પરમેશ્વર આપણને શીખાડે છે Yeah. And so, you don't have to be very intellectual. એવું નથી કે આપણે બહુ જ હોશિયાર You don't have to have lots of degrees. એવું નથી આપણે બહુ ભણ્યા છે I mean, if God has given you the brain study, yeah. પ્રભુ તમને એવી તાકાત આપી શકે એવું નથી કહેતા કે ના ભણો But all of us can be taught by God. પણ પ્રભુ બધાને શીખાડે છે Yeah. And your children and your children's children can be taught by God. અને આપણા દીકરાઓ એમના દીકરાઓ And what a joy it will be for you એમના દીકરાઓ દેવ શીખાડી શકે છે when your children follow the Lord. અને કેટલો આપણે આનંદ છે કે આપણા જ બાળકો પ્રભુ પાસે ચાલે છે Right? So the decisions you are making now not only affects you, it But- affects your children. આપણા ફેસલા જે આપણે અહીંયા આપણે કરે છે આપણને પણ અસર થાય છે ને આપણા બાળકોને અસર થાય છે And generations to come. એમની પેઢી અસર થાય છે Okay, so this is not accident. કેમ કે આ પ્રભુનું યોજના છે And then in verse 47 it says how to receive. અને 47માં એમ છે કે કેવી રીતે આપણે સ્વીકારી શકીએ છીએ એમ બતાવે છે In verse 51. 51માં લખ્યું છે Okay, be patient. I'm coming to the end. Yeah. Verse 51. ઓકે જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરી છે તે હું છું એટલે ઈસુ વાત કરે છે જો કોઈ એ રોટલી ખાય તો તે સદા જીવતો રહેશે વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે તે જગતના જીવનને સારું હું આપીશ Now they were very excited when Jesus said, I'm the true bread. I'm the bread of એટલે life. એ લોકો ખુશ થઈ ગયા જ્યારે ઈસુ કહે છે કે હું સાચો રોટલી જીવનનો હું છું Now they want to have it. Yeah? હવે એ લોકોને ખાવું છે Yeah? આ રોટલી ક્યાંથી મળે And now Jesus says something very difficult. હવે અહીંયા બહુ અઘરું સ્પેશિયલી ફોર જ્યુઝ અઘરું સમજવા માટે He said, the bread I gave you is my flesh. અને ઈસુ કહે છે જે રોટલી હું આપું છું એ મારું માંસ છે Then he makes it even more difficult. પછી વધારે અઘરું કરે છે And the drink I give you is my blood. અને જે પીવાનું આપું છું એ મારું લોહી છે Right? And they say, what kind of a teacher is this? તો એ કે આ કેવો શિક્ષક છે He's asking us to eat him. એ કહે છે કે હું એમને ખાઈ જાય આપણે How can we eat him? કેવી રીતે આપણે એને ખાઈ શકે But again, this is what happens. We misunderstand. અને આપણે આત્મિક વસ્તુ નથી સમજી શકતા You think of Jesus having that last supper. આપણે જોઈએ છે કે છેલ્લું જે ભોજન છે પ્રભુનું Right? So he gives the rotli એ રોટલી આપે છે and he says, this is my body. એ અમારો માંસ છે And then he gives the cup of wine અને પછી દ્રાક્ષ રસ આપે છે and says, this is my blood કે that is shed for you. અમારો લોહી છે તમારા માટે વેવરાવે છે Right? So, are they eating his body and blood? તો શું અહીંયા એમનું માંસ ને લોહી પીએ છે It's just to be symbol. He- I mean, because Jesus is standing right there with them, or seated right there with તો them. બધા સાથે બેઠા છે ઈસુ બેઠા છે ત્યાં Right? They understand that they are not eating એ લોકોને Jesus' તો flesh and blood. ખબર છે કે માંસ નથી ખાતા આ એક નમૂનો પાત્ર છે This is the food on the table. કેમકે ખાવાનું તો ત્યાં છે પડેલું મેસ પર Some farmer grew that wheat and a baker baked that bread. કોઈ રોટલી બનાવે છે Yeah. Some person grew that vineyard with અને grapes. એને દ્રાક્ષ જે દ્રાક્ષ છે એ કોઈ ખેતરમાં રોપ્યું હશે And then somebody made the wine. અને કોઈ વાઇન બનાવ્યું હશે દ્રાક્ષ બનાવ્યું હશે So they remind the bread and the wine remind of Jesus' body
and his blood. અને એ આપણે યાદ આપે છે કે ઈસુનું શરીર અને ઈસુનું લોહી. Yeah. When you get baptized, જ્યારે આપણે બેપ્ટિઝમમાં પામે છે, the water, you know, you take a bath, you take a shower. આપણે It શાવર લઈએ, cleanses you, આપણે સાફ થઈ જાય છે, બરાબર? right? So when you take baptism, you go in water. આપણે પાણીમાં જાય છે બેપ્ટિઝમ લેવા, Right? But water cannot take away your sin. પણ પાણી થોડું પાપ લઈ શકે, It can't cleanse your heart. આપણા હૃદયને થોડું ધોઈ શકે. But when you are taking baptism, what you're saying પણ આપણે જ્યારે બેપ્ટિઝમમાં લઈએ છીએ, શું આપણે કહીએ છીએ? is that Jesus has cleansed my કે heart. પ્રભુ ઈસુએ મને ધોયા છે. Yeah. So you are showing that outwardly. એ બહારથી આપણે બતાવે છે, અંદરમાં જે કામ થયું છે. Right? So the true bread that Jesus is talking કે about જે ખચિત રોટલી જે ઈસુ પ્રભુની વાત કરે છે, is not the bread we eat every day. એ આ રોટલી આપણે ખાઈ છીએ એ નહીં. Right? It's not even the bread and the wine that is served at અને communion. આપણે કમ્યુનિયનમાં કે યુક્રિસ્ટમાં જે રોટલી વાઈન છે એ પણ નથી, They are there to remind us પણ એ યાદ કરે છે of what he did on the cross. જે વધસ્તંભમાં પ્રભુએ શું કામ આપણા માટે કર્યું, That his body hung on the cross કે એમને આપણા માટે સૂલી પર ચડ્યા, and he sacrificed himself. એમના પોતાનું જીવનનું બલિદાન કર્યું આપણા That his માટે. blood flowed એનું on લોહી the વેરાવા cross આપણા માટે વેરાયું હતું. for the forgiveness of our આપણા sins, પાપોને માફ થાય એના માટે, for our cleansing. અને આપણે શુદ્ધ થવા માટે. Yeah. So Jesus is the true bread. એટલે ઈસુ પોતે જ ખચિત રોટલી છે. Jesus himself is the true bread. જીસસ પોતે જ ખચિત રોટલી છે. It's when we receive him, અને જ્યારે એને આપણે સ્વીકારે છે, ઈસુને સ્વીકારે છે receive him into our heart આપણા હૃદયમાં, and make him the Lord of our એને lives, આપણા જીવનનો પ્રભુ બનાવે, that gives us eternal life. એ પોતે આપણો અનંત જીવન, એ પોતે આપણે એનામાં જ આપણો અનંત જીવન And છે. it's amazing because if you read back, and I won't take more time to read that, but પણ આપણે વધારે સમય નથી લેવો, પણ જો આપણે વધારે આપણે વાંચીએ, he બહુ says, બહુ અજબ વસ્તુ છે. to those who come to him and receive him, જે કોઈ અમે આમ લખ્યું છે, જે કોઈ એની પાસે આવે છે, એમને સ્વીકારે છે, Jesus will not reject them. એમને ઈસુ તજી નથી દેતા, He will accept you, એમને સ્વીકારે છે, આપણે સ્વીકારે છે come as you are. જેવા છે તેવા. And he says, those who the Father gives, I will not lose them. જે કોઈ પ્રભુ પિતા મને આપ્યા છે, કોઈ દિવસ એ ખોવાઈ નહીં જશે. Yeah, I always lose my specs on my phone. You know. હું હંમેશા મારા ચશ્મા ને મારો ફોન ખોવાઈ કરું છું, Jesus is not going to lose you. પણ ઈસુ આપણે ખોવાઈ નહીં કરે. I mean, you can decide and walk away from him. હવે That's તમે it. ફેસલો લેવો તો તમારો ફેસલો. But if you are, give your life to him, he will not lose you. આપણે હમણાં આપણું જીવન એમને સોંપી દીધું છે, તો આપણે ખોવાઈ નહીં કરે. And then so many times he repeats, ઘણી ઘણી વાર એ બોલે છે he says, I will raise him up on the last day. કે છેલ્લે દિવસ હું તને ઊભો કરીશ, છેલ્લે દિવસ હું તને ઊભો કરીશ. હાલેલુયા. Jesus has returned to heaven, હમણાં ઈસુ સ્વર્ગમાં છે, right? His body is no longer here, એની શરીર અહીંયા નથી, but he will come again. પણ એ પાછા આવશે. That will be the last day, એ છેલ્લો દિવસ. right? And he says when he comes, I will raise you up. હું આવીશ છેલ્લે દિવસ અને હું તમને ઉઠાડીશ. Yeah, all of us will live our lives, we will run our race, આપણું જીવન આપણે પૂરું કરશું, આપણે દોર પૂરું કરશું, but we have eternal life. પણ આપણે ભવિષ્યમાં અનંત જીવન છે. And Jesus says again and again and again in this passage, it's અને again, વારે વાર ઈસુ આ જ વાત કર્યા કરે છે, I will raise you up હું તમને ઉઠાડીશ on the last day. છેલ્લે દિવસ. That is the hope of the resurrection. આપણે પુનરુત્થાનનો આપણી આ આશા છે. Jesus is the bread of life. ઈસુ જીવનની રોટલી છે. Okay. Amen. Yeah. Thank you very much.